વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ 13 ઉત્પાદન ઉદ્યોગો. ગઈકાલે આપણે ઉદ્યોગોનું મહત્ત્વ કેવા પ્રકારનું હોય, આજે કોઈ પણ દેશના અર્થતંત્રની અંદર વિકાસની અંદર ઉદ્યોગો છે કેટલું યોગદાન આપે છે કે જેને પરિણામે તે ક્ષેત્રની અંદર વસવાટ કરતા લોકો પોતાનું સારામાં સારું જીવન ધોરણ છે પ્રાપ્ત કરી શકતા હોય છે. આજે ઉદ્યોગોના કારણે દરેક દેશનો વિકાસ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. જે દેશોની અંદર ઉદ્યોગોનો મોટા પ્રમાણમાં વિકાસ, તેને પરિણામે ત્યાંના લોકોનું જીવન ધોરણ પણ ઊંચું આવતું હોય છે. ત્યારબાદ ગઈકાલે આજે આપણે એવું પણ જોયેલું કે ઉદ્યોગોનું વર્ગીકરણ કરવામાં આવે છે કે અલગ અલગ ક્ષેત્રની અંદર કામ કરતા જે લોકો છે કેવા પ્રકારના ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, કેવા પ્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ છે થયેલું હોય છે. એની અંદર પહેલું હતું શ્રમિકોની સંખ્યાને આધારે, કે જેમની અંદર વધારે શ્રમિકો જોડાયેલા હોય મોટા પાયાના ઉદ્યોગો કહેવાય, ઓછા શ્રમિકો જોડાયેલા હોય નાના પાયાના ઉદ્યોગો કહેવાય. ત્યારબાદ હતું માલિકીને આધારે, કે સરકારી હતી, ખાનગી ક્ષેત્રની માલિકી, સહકારી માલિકી, જાહેર ક્ષેત્રની માલિકી. અને ત્રીજું હતું કાચા માલના સ્ત્રોતના આધારે, કે ભાઈ કૃષિ અને ખનિજ, આમ બે પ્રકારના ઉદ્યોગો હોય. ત્યારબાદ આપણે જોયું હતું કાપડ ઉદ્યોગ, કે દેશના વિકાસની અંદર સૌથી મહત્ત્વનું અને અગત્યનું સ્થાન છે એ ભજવે છે. આજે તેની અંદર ભારતની અંદર સૌથી વધારે લોકો છે કાપડ ઉદ્યોગની અંદર જોડાયેલા છે. અને બીજું હતું શણ ઉદ્યોગ, કે જેનો ઉદ્યોગ પણ આપણા દેશની અંદર ખૂબ સારી રીતે વિકાસથી પામેલો છે. આજે આપણે પ્રશ્ન નંબર 5, ભારતમાં રેશમી કાપડ ઉદ્યોગ વિશે માહિતી આપો, તેના વિશે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે બજારની અંદર આપણે વસ્તુ ખરીદવા માટે જતા હોઈએ, ખાસ તો દિવાળીની સિઝન અથવા તો લગ્ન પ્રસંગોની અંદર કે સામાજિક પ્રસંગોની અંદર આપણે કાપડ છે ખરીદતા હોય છે કપડાં માટે. તો એની અંદર આપણને કહેવામાં આવ્યું ભારત વર્ષોથી તેના રેશમી કાપડ માટે પ્રસિદ્ધ છે. પ્રાચીન કાળની અંદર 13મી સદીની અંદર પણ આપણે રેશમી કાપડનું ઉત્પાદન કરતા હતા અને વેચાણ પણ કરતા હતા. રેશમના ઉત્પાદન કરતા દેશોમાં વિશ્વમાં ચાઇના પછી એટલે કે ચીન પછી ભારત છે દ્વિતીય સ્થાન છે ધરાવતો છે. ભારતમાં 4 પ્રકારનું રેશમનું ઉત્પાદન થાય, એક શેતુર, ઈરી, ટસર અને મૂંગા. આમ 4 પ્રકારના રેશમ છે આજે બજારની અંદર ઉપલબ્ધ છે. ભારતમાં રેશમી કાપડની લગભગ 300 મિલો છે આવેલી છે આખા ભારતની અંદરથી, કે જેની અંદર કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર વગેરેની અંદર રેશમનું ઉત્પાદન કરનારા મુખ્ય રાજ્યો છે. કે આ રાજ્યોની અંદર સૌથી વધારે આપણે રેશમનું ઉત્પાદન છે એ કરતા હોઈએ છીએ. ભારતીય રેશમી કાપડ અને વસ્ત્રોની નિકાસ મુખ્યત્વે યુરોપ, આફ્રિકા અને મધ્ય પૂર્વના દેશોની અંદર થાય છે. સાથે સાથે જર્મની, સિંગાપોર, USA, કુવેત, મલેશિયા, રશિયા, UK, સાઉદી અરેબિયા વગેરે દેશોની અંદર પણ ભારતના રેશમી કાપડની નિકાસ અને વસ્ત્રો છે આપણે મોકલતા હોઈએ છીએ. આમ આજે દેશના વિકાસની અંદર રેશમી ઉદ્યોગ છે એ પણ ખૂબ મહત્ત્વની ભૂમિકા છે ભજવતો હોય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતના રેશમના ઉદ્યોગને ચીન પછી તીવ્ર સ્પર્ધાનો સામનો છે કરવો પડતો હોય છે. કારણ કે રેશમનું ઉત્પાદન છે ભારત કરતાં સૌથી વધારે ચાઇનાની અંદર થાય, એટલે આપણે ચાઇનાની સાથે પણ એનો ટકરાવ છે એ થતો હોય છે. આજે આ રેશમ ઉદ્યોગની અંદર ઘણા બધા લોકો છે ભારતની અંદર રોજગારી છે પ્રાપ્ત કરતા હોય છે. ત્યારબાદનો પ્રશ્ન હતો ભારતમાં ઊની કાપડ વિશે માહિતી આપો. ગરમ વસ્ત્રો, કે આજે ઊનમાંથી બનાવવામાં આવતા હોય તેવા વસ્ત્રો, ખાસ કરી શિયાળાની ઋતુ દરમિયાન આપણે આ ગરમ વસ્ત્રોનો ઉપયોગ છે સૌથી વધારે છે કરતા હોઈએ છીએ. ભારતમાં ગરમ કાપડ ઉદ્યોગની શરૂઆત કુટીર ઉદ્યોગ સ્વરૂપે થઈ હતી, એટલે નાના પાયાના ગૃહ ઉદ્યોગ તરીકે આજે એની શરૂઆત થઈ હતી અને ધીમે ધીમે વિકસિત થયું. તેની પહેલી મિલ કાનપુરની અંદર સ્થપાઈ, પછી ધારીવાલ અને બેંગ્લોરની અંદર ઊની કાપડની મિલો છે શરૂ થઈ. ભારતનો ગરમ કાપડનો ઉદ્યોગ પંજાબ,
મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, કર્ણાટક, હરિયાણા, જમ્મુ કાશ્મીર અને રાજસ્થાનની અંદર કેન્દ્રિત થયેલો છે. આ ક્ષેત્રોની અંદર સૌથી વધારે તેમની મિલો છે અથવા તો ઉત્પાદન છે કરવામાં આવે છે. આજે ભારતમાં ઊની કાપડની સૌથી વધારે મિલો પંજાબની અંદર, પછી મહારાષ્ટ્રની અંદર અને ત્યારબાદ ઉત્તર પ્રદેશની અંદર ઊની કાપડની મિલો છે એ આવેલી છે. ખાસ કરી ઉત્તર ભારતની અંદર પંજાબ કે જ્યાં ગરમ વસ્ત્રો બનાવવાનું સૌથી મહત્ત્વનું કેન્દ્રબિંદુ છે સ્થાપિત થયેલું છે. જેમની અંદર આપણને કહેવામાં આવ્યું કે પંજાબની અંદર ધારીવાલ અને લુધિયાણા અને અમૃતસર કે જ્યાં સૌથી વધારે આ ઊની કાપડના વસ્ત્રોનું માર્કેટ છે, બજાર છે આવેલું છે અને ઉત્પાદન કરતા શહેરો છે. તો મહારાષ્ટ્રમાં મુંબઈ અને ઉત્તર પ્રદેશમાં કાનપુર, શાહજહાંપુર, આગ્રા, મિર્ઝાપુર, ગુજરાતની અંદર અમદાવાદ અને જામનગર, હરિયાણાની અંદર પાનીપત અને ગુરગાંવ, રાજસ્થાનની અંદર બિકાનેર અને જયપુર, જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર અને કર્ણાટકની અંદર બેંગ્લોરની અંદર ઊની કાપડના કેન્દ્રો છે સ્થાપિત થયેલા છે, વિકસિત થયેલા છે. અને આજે આપણે એ ક્ષેત્રની અંદર સારામાં સારી રીતે જોડાયેલા છીએ. ત્યારબાદ ભારતમાં ઊનમાંથી ગાલીચા પણ બનાવવામાં આવે છે. ગરમ વસ્ત્રો બનાવવામાં આવે છે એવું નથી, પણ ઊનમાંથી ગાલીચા છે ખૂબ સારા એવા બનાવવામાં આવે છે. ભારત USA, રશિયા, કેનેડા, જર્મની, ફ્રાન્સ વગેરે યુરોપના દેશોમાં ઊની કાપડની નિકાસ કરે છે. આજે આ એવા ક્ષેત્રો છે કે જેમની અંદર ઊની કાપડની આપણે નિકાસ કરીએ છીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે ભારતમાં કૃત્રિમ કાપડ ઉદ્યોગ વિશે નોંધ લખો. આજે વર્તમાન ક્ષેત્રની અંદર સૌથી વધારે એવો સ્થાપિત થયેલો ઉદ્યોગ કૃત્રિમ કાપડ ઉદ્યોગ. ભારતમાં આજે માનવ નિર્મિત રેસામાંથી બનતા કૃત્રિમ કાપડ એટલે સિન્થેટિક રેસામાંથી બનાવવામાં આવે છે અને એમની માંગ પણ આજે દિવસે ને દિવસે વધતી જાય છે અને બજારમાં લોકો આ વસ્તુ ખરીદવા માટે સૌથી વધારે પ્રયત્ન પણ કરે છે, કારણ કે સસ્તું અને ટકાઉ હોય છે. તો કૃત્રિમ કાપડની વિશેષતાઓ શું હોય છે? તો એને કીધું મજબૂતાઈ હોય, ટકાઉપણું હોય, રંગવાની તેમજ વણાટની સરળતા હોય, આકર્ષક દેખાવ હોય વગેરે ગુણોને લીધે કૃત્રિમ કાપડ ઉદ્યોગમાં મોટી ક્રાંતિની સર્જના કરી. આજે લોકો આની મજબૂતાઈ અને ટકાઉપણુંને કારણે ખરીદવાનો પ્રયત્ન અને પ્રયાસ વધારે કરતા હોય છે. કૃત્રિમ કાપડની ગુણવત્તા વધારવા માટે કૃત્રિમ રેસા સાથે કપાસ, રેશમ કે ઊનના રેસા ભેળવીને મિશ્ર કાપડ તૈયાર કરાય છે. આ ઉદ્યોગ કેરળ, તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશની અંદર ખૂબ સારી રીતે વિકસ્યો છે. તો કે મુંબઈ, અમદાવાદ, સુરત, દિલ્હી, વડોદરા, કાનપુર, ચેન્નઈ, અમૃતસર, ગ્વાલિયર, મોદીનગર, કોલકાતાની અંદર આ મહત્ત્વના શહેરોની અંદર આ ઉદ્યોગ સારામાં સારી રીતે વિકાસ પામેલો છે. આજે ઊની કાપડ આજે આ કૃત્રિમ કાપડમાંથી બનતા વસ્ત્રો છે એને ખાસ કરી સુરતની અંદર આપણા એમ્બ્રોઇડરીના ક્ષેત્રની અંદર વધારે પડતી માંગ છે જોવા મળતી હોય છે. પછીનો છેલ્લો પ્રશ્ન છે ભારતના ખાંડ ઉદ્યોગ વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો, તમે બધા ખાંડને સારી રીતે ઓળખતા હશો, કારણ કે આજે ગળપણ વધારવા માટે આપણે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ સૌથી વધારે કરતા હોઈએ છીએ. તો એની અંદર કહેવામાં આવ્યું ભારતમાં શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ખૂબ જ પ્રાચીન છે, કારણ કે આપણા દેશની અંદર શેરડીનું ઉત્પાદન ખૂબ મોટા પાયે થાય છે. તો શેરડીના રસમાંથી ગોળ બનાવવામાં આવતું. ભારતમાં ખેતી આધારિત ઉદ્યોગોમાં કાપડ પછી ખાંડનો ઉદ્યોગ છે સૌથી મહત્ત્વનો. આપણને પરીક્ષાની અંદર આ પ્રશ્ન ઘણી વખત પૂછાતો હોય એટલે ખાસ યાદ રાખજો. જેમની અંદર કહેવામાં આવ્યું ખાંડ ઉદ્યોગ શેરડી પર આધાર રાખે છે. ભારતમાં પુષ્કળ પ્રમાણમાં શેરડી પાકતી હોય છે. ગોળ અને ખાંડસરી મળીને ખાંડના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં પ્રથમ નંબરે છે. ખાંડસરી એટલે સાકર. આજે ભારતની અંદર શેરડીનું ઉત્પાદન સૌથી વધારે થાય છે. પરિણામે તેમાંથી ગોળ અને ખાંડસરી ઉદ્યોગ એટલે કે ખાંડ બનાવવાનો ઉદ્યોગ આજે ભારતની અંદર વિશ્વની અંદર પ્રથમ સ્થાન છે ધરાવતો ઉદ્યોગ છે. શેરડીના વજનમાં ભારે છે અને બગડી જવાનો ગુણ ધરાવે છે, એટલે કપાયા પછી તેને સુકાવવા લાગે અને તેમાં સાકરનું પ્રમાણ ઘટવા લાગે. આથી કપાયાના 24 કલાકમાં તેનું પિલાણ કરવું જરૂરી બને. પરિણામે ખાંડના કારખાના શેરડી ઉત્પાદનના ક્ષેત્રોમાં નજીક સ્થાપવામાં આવે છે. જો શેરડી વજનમાં ભારે હોય પણ એક એવો ગુણધર્મ ધરાવે છે કે શેરડીને કાપી નાખો એટલે તેનો રસ છે
ધીમે ધીમે સુકાવા માંડે છે. સાકર સુકાવા માંડે એટલે ગણપળ છે એ સુકાવા માંડે. પરિણામે જો એને થોડાક દિવસ પડી રહેવા દો કાપ્યા પછી, તો એમાંથી રસ છે એનું પ્રમાણ ઘટી જતું હોય છે. એટલે એને કીધું કે કાપ્યાના 24 કલાકની અંદર જ તમારે એનું પિલાણ છે કરવું પડે, એમાંથી રસ છે કાઢી લેવો પડે, તો જ એમાંથી સારા એવા પ્રમાણમાં તમે ખાંડનું ઉત્પાદન છે કરી શકતા હો. ભારતમાં ખાંડ અને ખાંડસરી બનાવવાના કારખાના ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોની અંદર કેન્દ્રિત થયેલા છે. ગુજરાતમાં ખાંડના કારખાના બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, ઓલપાડ, વ્યારા, ભરૂચ, કોડીનાર, તાલાળા વગેરે ક્ષેત્રની અંદર આવેલા છે, કે જેને પરિણામે ત્યાંના સ્થાનિક જે ખેડૂતો છે એ શેરડીનું ઉત્પાદન કરી અને સારા એવા ભાવ છે પ્રાપ્ત કરતા હોય છે, અને આપણને સારા એવા પ્રમાણમાં ખાંડનું પ્રમાણ પણ પ્રાપ્ત થતું હોય છે. આમ આપણા દેશની અંદર આજે અલગ અલગ ક્ષેત્રની અંદર કહી શકાય કે ભાઈ રેશમી કાપડનો ઉદ્યોગ હોય, કૃત્રિમ રેસામાંથી બનાવવામાં આવતા કાપડનો ઉદ્યોગ હોય કે ખાંડ ઉદ્યોગ હોય, આ દરેક ક્ષેત્રનું ખૂબ જ મહત્ત્વ છે રહેલું છે. આજે આપણા દેશની અંદર કૃષિ આધારિત ખેતી છે કરવામાં આવે, કે જેને પરિણામે આ બધા ઉદ્યોગોની અંદર રોજગારી પણ સારા એવા પ્રમાણમાં પ્રાપ્ત થઈ થતી હોય છે. વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.